વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે ભાગ 1માં એક્ટિવિટી 6 સુધી જોઈ ગયા. હવે જોઈએ એક્ટિવિટી 7. અહીંયા આપેલું છે જૂથ બનાવો અને અભિનય કરો. કુકીની જેમ તમે તમારા મિત્રને ઘરે ફોન કરી તેઓ શું કરી રહ્યા છે તે પૂછો. દાખલા તરીકે અહીંયા આપેલું છે યાસીન, બરાબર. તો અહીંયા એક છોકરાનું નામ આપેલું છે. તો યાસીન છે કહે છે હેલો ઇઝ ઇટ વિશ્વરાજસ હોમ, બરાબર. એટલે હેલો ઇઝ ઇટ એટલે કે તે છે વિશ્વરાજ હોમ્સ, બરાબર. એટલે કહે છે કે શું તે વિશ્વરાજનું ઘર છે, બરાબર. તો કિશોરભાઈ કહે છે હેલો ઇઝ ઇટ વિશ્વરાજ હોમ્સ, બરાબર. યાસીન શું કહે છે હેલો ઇઝ ઇટ વિશ્વરાજ હોમ્સ, બરાબર. એટલે કહે છે કે શું વિશ્વરાજ ઘરે છે. તો કિશોરભાઈ જવાબ આવશે યસ હુ ઇઝ સ્પીકિંગ. યસ એટલે કે હા, હુ એટલે કોણ, ઇઝ એટલે છે અને સ્પીકિંગ એટલે બોલો, એટલે કે હા કોણ બોલો છો. શા માટે એવો પૂછ્યો સવાલ? કારણ કે યાસીન કહે છે કે વિશ્વરાજ ઘરે છે. તો કિશોરભાઈ જવાબમાં કહે છે હા કોણ બોલો છો. તો યાસીન કહે છે આઈ એમ યાસીન, એટલે કે હું યાસીન બોલું છું. કિશોરભાઈ કહે છે ઓહ હેલો યાસીન હાવ આર યુ, એટલે એમ કહે છે ઓહ હેલો યાસીન હાવ આર યુ એટલે કે તું કેમ છે. તો હવે યાસીન જવાબમાં કહે છે આઈ એમ ફાઇન વેર ઇઝ વિશ્વરાજ. હવે કહે છે કે આઈ એમ ફાઇન એટલે કે હું ઠીક છું. વેર ઇઝ વિશ્વરાજ, વેર એટલે કે ક્યાં, ઇઝ એટલે છે અને વિશ્વરાજ એટલે કે વિશ્વરાજ ક્યાં છે, બરાબર. તો હવે કિશોરભાઈ કહે છે કે હી ઇઝ ઇન ધ ગાર્ડન, બરાબર. હી એટલે કે તે, ઇઝ ઇન ધ ગાર્ડન એટલે કે તે બગીચાની અંદર છે. યાસીન કહે છે વોટ ઇઝ હી ડુઈંગ, એટલે એ કહે છે વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી ડુઈંગ એટલે કે કરી રહ્યો, એટલે કહે છે કે તે ત્યાં શું કરી રહ્યો છે. તો કિશોરભાઈ કહેશે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, એટલે કહે છે હી એટલે તે, ઇઝ એટલે છે, પ્લેઇંગ એટલે રમી રહ્યો અને ક્રિકેટ એટલે કે ક્રિકેટ એટલે કહે છે કે તે ત્યાં ક્રિકેટ રમી રહ્યો છે, બરાબર. તો આ રીતનો સવાલ તમે પણ તમારા મિત્રો સાથે વાતચીત કરીને અંગ્રેજીમાં કરી શકો છો. હવે અહીંયા તમને આપેલું છે તો એક સરસ સીડી દોરેલી છે, બરાબર. તો તેના આધારે અહીંયા કેટલાક વાક્યો લખેલા છે. તો અહીંયા સૌથી પહેલાં આપેલું છે ધ લેડર ઇઝ હાઈ, બરાબર. તો લેડર એટલે સીડી અને હાઈ એટલે ઊંચી, બરાબર. તો ઇઝ એટલે છે. ધ લેડર ઇઝ હાઈ એટલે કે સીડી કેટલી ઊંચી છે. એન્ડ સો આઈ ગો, બરાબર. એન્ડ એટલે અને, સો આઈ ગો એટલે હું એને ચડું, બરાબર. એટલે કે હું ઉપર ચડીશ, બરાબર, અથવા ઉપર જઈશ. અપ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. અપ એટલે ઉપર, સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક ઉપર સ્ટેપ પછી પાછો એક સ્ટેપ એટલે કે એક સ્ટેપ બીજું સ્ટેપ. એન્ડ વેરી સ્લો, બરાબર. એન્ડ એટલે અને, વેરી એટલે વધારે અને સ્લો એટલે ધીમેથી, અને વધારે ધીમેથી. બટ વેન આઈ એમ એટ, બરાબર. પણ જ્યારે હું, બટ એટલે કે પણ, વેન આઈ એમ એટ એટલે કે જ્યારે હું, ધ ટોપ એટ લાસ્ટ એટલે કે ઉપર હોઉં છું, અને ધ ટોપ એટ લાસ્ટ એટલે કે ઉપર હોઉં છું. આઈ કેન સાઇટ ડાઉન એટલે કે હું નીચે સરકી શકું છું, બરાબર. જ્યારે આપણે ઉપરથી નીચે જોઈએ તો છેલ્લી સીડી ચડી રહ્યા હોઈએ, છેલ્લા પગથિયે, ત્યારે આપણને પણ એવું થાય કે હું નીચે સરકી શકું છું. તો અહીંયા પણ એવું થાય છે આઈ કેન સ્લાઇડ ડાઉન, બરાબર. એટલે કે હું નીચે સરકી શકું છું. વેરી ફાસ્ટ એટલે કે ખૂબ ઝડપથી. તો બાળ મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 7 છે એ પૂરી થાય છે. આપણે પાઠ્યપુસ્તક દ્વારા જોઈએ પાઠ 6 કુકુ ઇઝ કોલિંગ. તો અહીંયા યુનિટ 6 આપેલું છે કુકુ કોલ કરે છે, બરાબર. જેમાં એક્ટિવિટી 1 છે. તો અહીંયા તમને ઇંગ્લિશ ઉચ્ચારણ અને અર્થ આપેલું છે. હિયર ઇઝ રોકી રેબિટ હી ઇઝ રનિંગ. તો આ છે રોકી રેબિટ, તે દોડી રહ્યું છે. મીટ મિસ્ટર મોનુ મંકી હી ઇઝ ક્લિમ્બિંગ ધ ટ્રી, બરાબર. મિસ્ટર મોનુ મંકી એટલે કે મિસ્ટર શ્રી મોનુ જે વાંદરો છે, મીટ એટલે કે તેમને મળો. હી ઇઝ ક્લિમ્બિંગ ધ ટ્રી એટલે કે તે ઝાડ પર ચડી રહ્યો છે. લુક એટ ધેટ કીકુ ક્રો એટલે કે પેલા કાગડાને જુઓ. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ
એટલે કે હિઝ બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સારો મિત્ર છે. તો પહેલાં કીકુ કાકડાને જુઓ, બરાબર. એ કીકુ કાગડો છે, ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે અને તે કુકુનો સૌથી સારો મિત્ર છે. હેલો એવરીબડી, આઈ એમ કિટ્ટુ એટલે કે હેલો બધા કેમ છો, આઈ એમ કિટ્ટુ એટલે કે હું કિટ્ટુ છું. આઈ એમ બિઝી, આઈ એમ રાઇટિંગ અ બુક એટલે કે હું વ્યસ્ત છું ને પુસ્તક લખી રહી છું. લુક એટ ધ ગોટ, બરાબર. લુક એટ ધ ગોટ એટલે કે લુક એટલે કે જુઓ, એટ ધ ગોટ એટલે કે પેલી બકરીને જુઓ. હર નેમ ઇઝ ગીટુ એટલે કે તેનું નામ છે ગીટુ. અને શી ઇઝ સ્કીપિંગ એટલે કે તે દોરડા કૂદી રહી છે. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહી. પછી આપેલું છે હિયર ઇઝ ડિમ્પુ, ડિમ્પુ ઇઝ અ ડોગ. હવે બરાબર અહીંયા આપેલું છે, આ છે ડિમ્પુ, હિયર ઇઝ ડિમ્પુ, ડિમ્પુ ઇઝ અ ડોગ એટલે કે ડિમ્પુ એક કૂતરો છે. હી ઇઝ વોચિંગ અ મૂવી એટલે કે તે ફિલ્મ જોઈ રહ્યો છે. પછી આપેલું છે એન્ડ ધેર શી ઇઝ એટલે કે અને આ છે આપણી કુકુ. શી ઇઝ અવર કુકુ એ છે આપણી કુકુ. શી ઇઝ રીડિંગ અ પોઈમ એટલે કે તે કવિતા વાંચી રહી છે. તો બાળમિત્રોનો અહીંયા આપેલા આપણે સરસ મજાના જે વાક્યો છે તેના આધારે હવે આપણે પ્રશ્નોના જવાબ લખીએ. સૌથી પહેલાં અહીંયા આપેલું છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ. તો અહીંયા આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનો છે. સૌથી પહેલાં આપેલું છે વુ ઇઝ રનિંગ. વુ એટલે કોણ, ઇઝ એટલે છે અને રનિંગ એટલે દોડી રહ્યું. તો અહીંયા કોણ દોડી રહ્યું છે? તો એ મોનુ મંકી, બી રોકી રેબિટ, સી કુકુ કે ડી કીટુ. તો બાળમિત્રો રનિંગ કોણ કરી રહ્યું છે? તો ઉપરના વાક્યોના આધારે આપણે કહી શકીએ કે રોકી રેબિટ ઇઝ રનિંગ, બરાબર. તો અહીંયા શું આવશે? જવાબ બી આવશે. બીજા નંબર પર આપેલું છે ખાલી જગ્યા ઇઝ અ રેબિટ, બરાબર. રેબિટ એટલે કે સસલું. તો અહીંયા ખાલી જગ્યા ઇઝ અ રેબિટ એટલે કે સસલું છે. ખાલી જગ્યા છે સસલું. તો કોણ છે સસલું? તો રોકી, મોનુ, કુકુ કે કીટુ. તો સસલું કોણ છે? તો રોકી છે. તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? રોકી, ROCKY રોકી. તો વિકલ્પ આવશે એ. ત્રીજા નંબર પર આપેલું છે મોનુ મંકી ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. તો બાળમિત્રો જમ્પિંગ, રનિંગ, ક્લિમ્બિંગ કે સિટિંગ. તો મોનુ મંકી ઇઝ ખાલી જગ્યા ટ્રી એટલે કે વાંદરો છે એ ઝાડ ઉપર ખાલી જગ્યા તો ઝાડ ઉપર ચડી રહ્યો હતો. તો શું આવશે? ક્લાઇમ્બ, બરાબર. તો ક્લાઇમ્બિંગ એટલે ચડવું. તો અહીંયા આપણે લખી દઈએ CLIMBING, ક્લાઇમ્બિંગ એટલે ચડવું. સી આવશે. ચોથા નંબર પર આપેલું છે વુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. વુ એટલે કે કોણ, બરાબર. તો કોણ ડાન્સ પણ કરી રહ્યું છે અને ગીત પણ ગાઈ રહ્યું છે? તો રોકી, મોનુ, કીકુ, કુકુ, બરાબર. તો કુકુ કે કીકુ? તો બંનેમાંથી કોણ આવશે? કીકુ, કારણ કે કીકુ છે એ નાચે પણ છે અને ગાય પણ છે. તો અહીંયા આવશે વિકલ્પ ડી. પછી આપેલું છે 5 નંબર ખાલી જગ્યા ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ એટલે કે ખાલી જગ્યા કોણ છે? કુકુનું બેસ્ટ ફ્રેન્ડ. તો અહીંયા તેની બેસ્ટ ફ્રેન્ડનું, કુકુની બેસ્ટ ફ્રેન્ડનું નામ લખીશું. તો કીકુ તેની બેસ્ટ ફ્રેન્ડ છે. તો અહીંયા આવશે ડી વિકલ્પ. પછી આપેલો છે પ્રશ્ન નંબર 6 કીટુ ઇઝ ખાલી જગ્યા અ બુક. તો રીડિંગ, મેકિંગ, રાઇટિંગ, ક્લોઝિંગ. તો કીટુ ઇઝ ખાલી જગ્યા બુક. તો બાળમિત્રો કીટુ છે ખાલી જગ્યા બુક. તો શું આવશે? રીડિંગ, મેકિંગ, રાઇટિંગ કે ક્લોઝિંગ? તો આવશે રાઇટિંગ. કેમ કે કીટુ છે બુકની લખી રહ્યું છે એટલે આવશે વિકલ્પ સી. 7 નંબર ગીટુ ઇઝ અ ખાલી જગ્યા. તો રેબિટ, ગોટ, ક્રો કે ડોગ? તો ગીટુ ઇઝ અ ગોટ એટલે આવશે જવાબ COAT, ગોટ એટલે બકરી થાય. તો ગીટુ છે ગોટ, કેમ કે ગીટુનું નામ છે, જે બકરીનું નામ છે ગીટુ. તો આપણે અહીંયા લખીશું ગોટ, બરાબર. તો GOAT, ગોટ એટલે બકરી. તો વિકલ્પ આવશે બી. પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર 8 ગીટુ ઇઝ ખાલી જગ્યા. તો રીડિંગ, રાઇટિંગ, સ્કીપિંગ કે સ્લીપિંગ? તો ગીટુ ખાલી જગ્યા છે. તો બાળમિત્રો રીડિંગ, રાઇટિંગ, સ્કીપિંગ કે સ્લીપિંગ? તો ગીટુ છે દોરડા કૂદી રહી છે, બરાબર. તો દોરડા કૂદવું એટલે શું થાય? તો કે સ્કીપિંગ થાય.
ગીટુ ઇઝ અ સ્કીપિંગ આવશે. પછી આપેલું છે પ્રશ્ન 9. ડિમ્પુ ઇઝ અ ખાલી જગ્યા. તો એ રેબિટ, બી ગોટ, સી ક્રો કે ડી ડોગ આવશે. તો બાળ મિત્રો ડિમ્પુ ઇઝ અ ડોગ. તો આપણે અહીંયા સ્પેલિંગ લખી દઈએ DOG, ડોગ એટલે કે કૂતરો. તો ડિમ્પુ ઇઝ અ ડોગ આવશે. તો આપણે અહીંયા લખીશું ડોગ. પછી આપેલું છે 10 નંબર. ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા અ મૂવી. બરાબર. તો ડિમ્પુ ઇઝ અ ખાલી જગ્યા અ મૂવી. બરાબર. તો વેઇટિંગ, વોચિંગ, રાઇટિંગ કે રીડિંગ. બરાબર. તો શું આવે? તો ડિમ્પુ ઇઝ અ વોચિંગ મૂવી. વોચિંગ એટલે કે જોઈ રહ્યો છે. બરાબર. મૂવી એટલે કે ફિલ્મ. બરાબર. તો ડિમ્પુ શું ફિલ્મ જોઈ રહ્યો છે. તો જોઈ રહ્યું એટલે કે વોચિંગ. બરાબર. તો વોચિંગ એટલે કે જોઈ રહ્યો છે. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી દઈએ બી. બરાબર. વોચ એટલે જોવું અને વોચિંગ એટલે કે જોઈ રહ્યો છે. પ્રશ્ન નંબર 11. કુકુ ઇઝ ખાલી જગ્યા અ પોઈમ. બરાબર. કુકુ ઇઝ ખાલી જગ્યા અ પોઈમ. તો રીડિંગ, રાઇટિંગ, વોચિંગ કે વેઇટિંગ. તો બાળ મિત્રો અહીંયા જવાબ આવશે કુકુ ઇઝ રીડિંગ પોઈમ. તો આપણે અહીંયા શું આવશે? પોઈમ છે એ વાંચી રહી છે. તો કુકુ ઇઝ રીડિંગ અ પોઈમ. તો આપણે અહીંયા રીડિંગ લખી દઈએ. તો અહીંયા આવશે એ. પછી આપણને આપેલું છે એક્ટિવિટી 2. લેટ્સ લર્ન એક્શન વર્ડ્સ. અહીંયા આપેલું છે એક્શન વર્ડ્સ એટલે કે જે ક્રિયા બતાવે છે તે નામ અહીંયા આપેલા છે. તો સીટ, SIT, સીટ એટલે બેસવું. પછી આપેલું છે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. પછી આપણને આપેલું છે રન. તો RUN, રન એટલે દોડવું. પછી આપેલું છે વોક. વોક એટલે કે ચાલવું. WALK, વોક એટલે ચાલવું. પછી આપેલું છે જમ્પ. તો જમ્પ એટલે કૂદવું. સ્કીપ આપેલું છે SKIP, સ્કીપ એટલે દોરડા કૂદવા. પછી આપેલું છે સ્લીપ. સ્લીપ એટલે સૂવું. ઈટ આપેલું છે ઈટ એટલે ખાવું. ડ્રિંક આપેલું છે ડ્રિંક એટલે પીવું. ટોક આપેલું છે ટોક એટલે વાત કરવી. અને આપેલું છે યોન. યોન એટલે કે બગાસું ખાવું. બરાબર. આપણે જે બગાસું ખાઈએ એને અંગ્રેજીમાં કહેવાય યોન, YAWN. પછી આપેલું છે લાફ. તો લાફ એટલે થશે હસવું. ક્રાય આપેલું છે CRY, ક્રાય એટલે થશે રડવું. પછી આપેલું છે રીડ. બરાબર. તો આપણે જે વાંચન કરીએ છીએ તેને અંગ્રેજીમાં કહેવાય રીડ. રીડ એટલે વાંચવું. READ, રીડ એટલે વાંચવું. પછી આપેલું છે રાઇટ. WRITE, રાઇટ એટલે થશે લખવું. પછી આપેલું છે ડ્રો. DRAW, ડ્રો એટલે કે દોરવું થશે. પછી આપેલું છે થ્રો. THROW, થ્રો એટલે થશે ફેંકવું. પછી આપેલું છે કેચ. CATCH, કેચ એટલે કે પકડવું. બરાબર. તમે ક્રિકેટ રમી રહ્યા હોય અને બોલનો તમે કેચ કરો તો એ શું કહેવાય? પકડ્યો. બરાબર. એટલે કે કેચ કર્યો એટલે કે પકડ્યો. તો કેચ એટલે પકડવું. પછી આપેલું છે કિક. તો કિક એટલે થશે લાત મારવી. બરાબર. પગની લાત મારો એ પણ કિક કહેવાય. પછી આપેલું છે ક્લેપ. CLAP, ક્લેપ એટલે કે તાળીઓ પાડવી. તો અહીંયા આવશે ક્લેપ એટલે તાળી પાડવી. ક્લોઝ આપેલું છે. ક્લોઝ એટલે બંધ કરવું અને ઓપન એટલે કે ખોલવું થશે. પછી આપેલું છે પુલ. તો પુલ એટલે કે ખેંચવું. બરાબર. પુલ એટલે ખેંચવું. તો પુશ એટલે ધક્કો મારવો. પછી આપેલું છે ક્લાઇમ્બ. ક્લાઇમ્બ એટલે ચડવું અથવા ક્લિમ્બ એટલે પણ ચડવું. પછી આપેલું છે બ્રશ. તો બ્રશ એટલે કે બ્રશ કરવું. પછી આપેલું છે કોમ્બ. COMB, કોમ્બ એટલે વાળ ઓળવા. બરાબર. કોમ્બ એટલે વાળ ઓળવા. પછી આપેલું છે સિંગ. સિંગ એટલે કે ગાવું. પછી આપેલું છે ડાન્સ. તો ડાન્સ એટલે નાચવું. પ્લે આપેલું છે. પ્લે એટલે રમવું. સ્વિમ આપેલું છે SWIM, સ્વિમ એટલે તરવું. ફ્લાય આપેલું છે FLY, ફ્લાય એટલે ઉડવું. અને COME, કમ એટલે આવવું. પછી આપેલું છે પ્રશ્ન નંબર 12. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ શોઝ ઇન ધ એક્ઝામ્પલ. ચિત્રો જોઈને ઉદાહરણ મુજબના પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી પહેલું અહીંયા તમને એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. ઇઝ હી સ્વિમિંગ. બરાબર. અહીંયા જે છે એ પાણીમાં તરે છે એટલે કે તે પાણીમાં સ્વિમિંગ એટલે કે તરી રહ્યો છે.
તો યસ, તો આપણને જો ચિત્ર હામાં હોય કે તે પાણીમાં તરી રહ્યો છે તો એ ચિત્રનો જો તમને એમ હોય કે હા એ ચિત્ર પાણીમાં તરતું છે તો એ જવાબ યસમાં આપવાનો છે, બરાબર. હવે પાણીમાં તરતો ન હોય એની જગ્યાએ કંઈ પણ બીજું કરતો હોય, રમતો હોય તો એ સ્વિમિંગ કહેવાય નહીં, તો અહીંયા નોમાં જવાબ આપીશું. પરંતુ અહીંયા પાણી સ્વિમિંગ એટલે કે તરી રહ્યો છે, બરાબર. તો અહીંયા પણ આપણને ચિત્ર શેનું દેખાઈ રહ્યું છે? તરી રહ્યાનું. તો અહીંયા જવાબ યસ હી ઇઝ. પહેલાં બરાબર યસ અથવા નો, સૌથી પહેલાં શું લખવાનું રહેશે? યસ, બરાબર. નો હોય તો નો. તો આપણે સૌથી પહેલાં યસ લખીશું, પછી લખીશું હી અને ઇઝ. યસ હી ઇઝ એટલે કે હા તે છે. યસ હી ઇઝ સ્વિમિંગ એટલે કે હા તે તરી રહ્યો છે, બરાબર. પછી યસ હી ઇઝ એનું એ નીચે મૂકી દઈશું અને સ્વિમિંગ એટલે કે જે કરી રહ્યો છે એટલે કે તરી રહ્યો છે એ સ્વિમિંગ લગાવી દેવાનું. બીજું આપેલું છે ઇઝ હી ડાન્સિંગ. હવે બાળ મિત્રો અહીંયા આપણને આપેલું છે કે તે નાચી રહ્યો છે, બરાબર. તો ડાન્સિંગ એટલે કે નાચી રહ્યો. તો ચિત્રમાં તે નાચી રહ્યો નથી, તે તો ગાઈ રહ્યો છે. તો આ વિધાન કેવું છે? અહીંયા આપેલું વિધાન ખોટું છે, તો આપણે તેને નોમાં જવાબ આપીશું, કારણ કે અહીંયા નાચી રહ્યો નથી, અહીંયા તો ગાઈ રહ્યો છે. તો આપણે શું કરીશું? અહીંયા નો હી ઇઝ નોટ. શું લખીશું? નો હી ઇઝ. જેવી રીતે યસ હી ઇઝ લખે એવી જ રીતે નો હી ઇઝ મૂકી દેવાનું, પછી પાછળ નોટ લગાવીશું કે ના તે કામ કરતો નથી, બરાબર. તે ડાન્સ કરી રહ્યો નથી. નો હી ઇઝ નોટ ડાન્સિંગ. પછી જે ઉપર વાક્ય મૂક્યું નો હી ઇઝ નોટ એ જ આપણે અહીંયા ફરી નીચે મૂકી દઈએ અને ડાન્સિંગ એટલે કે શું કરતો નથી? તો કે ડાન્સિંગ. તો અહીંયા મૂકી દઈએ DNCING એટલે કે ડાન્સિંગ એટલે કે તે ડાન્સિંગ કરી રહ્યો નથી, તે નાચી રહ્યો નથી. પછી આપેલું છે એ આપણે જોયા હતા એક્ઝામ્પલ તરીકે, બરાબર. હવે જોઈએ સૌથી પહેલું યસમાં કઈ રીતે જવાબ આપવો અને નોમાં કઈ રીતે આપવો. તો હવે જોઈએ અહીંયા ચિત્ર જે આપેલું છે કોઈ વસ્તુ દોરતા હોય તેવું, બરાબર. તો હવે આપણને અહીંયા પૂછવામાં આવેલું છે ઇઝ શી ડ્રોવિંગ. તો આપણે જવાબ છે અહીંયા ડ્રો કરી રહી છે એટલે કે હા દોરી રહી છે. તો યસ શી ઇઝ ડ્રોઈંગ લખીશું. બીજું આપેલું છે ઇઝ શી સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવું. તો અહીંયા તો છોકરી બેઠેલી છે, તો આ જવાબ નોમાં લખીશું. નોમાં કઈ રીતે લખવાનું? તો સૌથી પહેલાં અહીંયા જે વાક્યો આપેલા છે શી ઇઝ, બરાબર. સૌથી પહેલાં નો લગાવી દઈએ, પછી શી ઇઝ અને પછી નોટ લગાવવાનું છે. નીચેનું વાક્યમાં સેમ નો શી ઇઝ નોટ લખાઈને મૂકી દઈએ, પછી શું નથી કરી? તો સ્ટેન્ડિંગ. તો આપણે અહીંયા લખવાનું છે નો શી ઇઝ નોટ સ્ટેન્ડિંગ એટલે કે ના તે ઊભી રહી નથી. ત્રીજા નંબર પર આપેલું છે ઇઝ હી ડાન્સિંગ એટલે અહીંયા કહ્યું છે શું તે ડાન્સ કરી રહ્યો છે, તો આ જવાબ સાચો છે. તો યસમાં જવાબ કઈ રીતે આવશે? યસ હી ઇઝ. હી હોય તો હી અને શી હોય તો શી લગાવો. તો અહીંયા છોકરાનું ચિત્ર છે તો હી આવશે. યસ હી ઇઝ. પછી અહીંયા નીચે યસ હી ઇઝ મૂકી દો અને ડાન્સિંગ, તો અહીંયા ડાન્સિંગ લગાવી દેવાનું, બરાબર. છેલ્લે પ્રશ્નાર્થનું જે વાક્ય છે એ પણ પૂર્ણાહુતિમાં આવશે, જેમ કે કેચિંગ, બરાબર. ચોથા નંબર પર આપેલું છે ઇઝ હી કેચિંગ, બરાબર. કેચિંગ એટલે કે કેચ એટલે પકડવું, એટલે કે તે પકડી રહ્યો છે નહીં, તો દડાને તો શું કરી રહ્યો છે? લાત મારી રહ્યો છે. તો આ જવાબ કેવો આવશે? નોમાં. નો હી ઇઝ નોટ. તો નીચે જવાબ લખીશું નો હી ઇઝ નોટ કેચિંગ, બરાબર. તો અહીંયા શું આવશે? નો હી ઇઝ નોટ. પછી નીચેના જવાબમાં શું આવશે? તો આપણે જે પહેલું વાક્ય બનાવ્યું છે નોમાં, તો શું નોમાં વાક્ય બનાવવાનું છે? નો હી ઇઝ નોટ. તો આપણે સેમ એ જ વસ્તુ નીચેના વાક્યમાં મૂકવાનું છે નો હી ઇઝ નોટ એટલે કે ના તે છે નથી, બરાબર. તે જે છે એ નથી એટલે કે તે અહીંયા કેચિંગ લખેલું છે તે વસ્તુ નથી કરી રહ્યો. પછી અહીંયા નીચે છેલ્લું વાક્યમાં મૂકવાનું થશે કેચિંગ, કેમ કે કેચિંગ એટલે કે પકડી રહ્યો. તો એ પકડી રહ્યો નથી દડાને એટલે નોમાં જવાબ આવશે. 5 નંબર આપેલું છે ઇઝ હી ઇટિંગ એટલે કે તે જમી રહ્યો છે, બરાબર, અથવા ખાઈ રહ્યો છે. તો હા એ ખાઈ રહ્યો છે ચિત્રમાં. તો યસમાં જવાબ આપો. કઈ રીતે આપવાનું? તો આપણે લખીશું સિમ્પલમાં યસ હી ઇઝ, બરાબર. યસ પછી હી લગાવવાનું અને પછી ઇઝ, છેલ્લે લાસ્ટમાં ઇઝ આવશે. પછી આપણે યસમાં જવાબ હોય ત્યારે છેલ્લે ઇઝ આવશે. બીજા વાક્યમાં યસ હી ઇઝ, તો બરાબર. તો કયું વાક્ય કરી રહ્યો છે જેનો હામાં જવાબ આપવામાં આવ્યો છે? તો ઇટિંગ.
એટલે કે તે ખાઈ રહ્યો છે, બરાબર. ચિત્ર પણ ખાતાનું છે, તો આ વિધાન સાચું છે. યસ હી ઇઝ ઇટિંગ એટલે કે હા તે ખાઈ રહ્યો છે. 6 નંબર આપેલું છે. ઇઝ શી ડ્રિંકિંગ એટલે કે તે પાણી પી રહી છે. તો બાળ મિત્રો અહીંયા ચિત્રમાં પાણી પી રહી નથી, તો શું આવશે? નો શી ઇઝ નોટ. અહીંયા સી છે તો આપણે શી મૂકી દઈએ. નીચેના વાક્યમાં સેમ નો શી ઇઝ નોટ, પરંતુ અહીંયા ડ્રિંકિંગ છે તો અહીંયા આપણે ડ્રિંકિંગ લગાવવાનું છે, કારણ કે તે પાણી પી રહી નથી તેવું બતાવે છે. 7 નંબર. ઇઝ શી ટોકિંગ એટલે કે તે વાત કરી રહી છે, બરાબર. તો તે સૂઈ રહી છે, વાત કરી રહી નથી, તો જવાબ શું આવશે? નોમાં. નો શી ઇઝ નોટ, બરાબર. શી ઇઝ નોટ, નો શી ઇઝ નોટ ટોકિંગ, TALKING એટલે કે તે વાત કરી રહી નથી. 8 નંબર આપેલું છે. ઇઝ શી સ્કીપિંગ. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહી. તો બાળ મિત્રો તે દોરડા કૂદી રહી છે, તો જવાબમાં આપણે શું આવશે? યસ, કારણ કે તે સાચે દોરડા કૂદી રહી છે. તો સૌથી પહેલાં યસ લગાવો. આમાં વાક્ય છે એટલે યસ આવશે, પછી શું આવશે? સી એટલે કે તેણી છે કે પછી કોઈ છોકરો છે, તો અહીંયા તેણી છે એટલે સી લગાવો અને છેલ્લે ઇઝ મૂકો. યસ સી ઇઝ. નીચેના વાક્યમાં આવશે એનો એ જ વાક્ય યસ શી ઇઝ, પરંતુ શું? તો કે સ્કીપિંગ એટલે કે સ્પીકિંગ, બરાબર. તો SKIPPING સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહી છે. તો હા તે દોરડા કૂદી રહી છે. તો બાળ મિત્રો આજે આપણે સરસ મજાના યસનો વિશેના વાક્યો શીખ્યા. આવી જ રીતે આગળના વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.